છોટાઉદેપુરના બારાવાડ ગામમાં આવેલ તળાવ હાલ સૂકું ભઠ્ઠ જોવા મળી રહ્યું છે। ગામના ખેડૂતો પાણીના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે। તળાવમાં પાણી ન હોવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તેમજ સ્થાનિકો પણ પાણીના અભાવે મુશ્કેલીમાં મુકાયા। ગામમાં નળ તો છે પણ નળમાં પાણી નથી। ઓરસંગ નદી 50 થી 60 ફૂટ ઊંડી ખોદાઈ જતા આ વિસ્તારના પર્યાવરણ અને જનજીવનને ખૂબ માઠી અસર પહોંચી છે। ભેંસોને પાણી પાવાની જ્યારે આપદા પડે અમારો નહીં આવતું। અમારો ભેંસોને પાવાની બહુ તકલીફ પડે છે। અમારો પાણી અમે આ બીજેથી લાવીને પાઈએ। મારે પાણી નથી આવતું પીવાનું। ઢોરો ભૂખે તરસે મરે। પાણી વગર મારે હું પાવાનું? હું મરી જઈએ। હાવ આ લોમના નાખીને એમાં ને અમારે કઈનું પીવાનું? પછી અમારે આ પાણી કઈ ચાલતું નહીં ગામ में। એટલે આ મજૂરી કરવાના દાડા આવેલા છે। હવે કમ બહાર જવું પડે એવું લાગે છે। ગમે ત્યાં મજૂરી ખેતીમાં કઈ પાણી લાયકાત જેવું નહીં। ગમે એટલા બોર કરાવે, 5 કરાવો, 4 કરાવો, ગમે તે કરાવો, કઈ પાણી મળે એવો ગારો નહીં। શાકભાજી નાખ્યું તો અડધું ચલવું શું હજુ અડધું પડતર રાખ્યું છે પાણીના લીધે। આ પાણી ચાલે એટલું અડધું પકાવીએ અને અડધું તો પડતલ છે। પાણીના આધારે આ થોડું પડતલ છે। મારે 2 છોકરો છે, એને લઈને કચ્છમાં જાય એવા દાડા છે। બનવાનું બી રખડી જાય એવું છે। અને મેં 5 બોર કર્યા છે। 5 બોરમાં મને એકે પાણી મળ્યું નથી। હવે આ બોર પણ મારો ફેલ ગયો। આના પણ મેં લાખ રૂપિયા ખર્ચી નાખ્યા તોય મને કશું વૈરું નહીં। ખનિજ ના ખાતે ઓરસંગની ખોદવા હોવાથી આ મારો બોર આ પણ મારો ફેલ ગયો। આ કૂવો પણ મારો જંગલ જેવો થઈ ગયો છે। હવે આને શું કરવાનું? આ પણ પૈસા મારા અહીંયા મારે 2 મશીનો એન્જિનો ચાલતેલો। અત્યારે નાંગ ગેહડા રહેશે આ કૂવાની અંદર, કારણ કે જંગલ જ બન્યો છે આ કૂવો। આ ખેતર પણ મારું પડતર પડી ગયું અત્યાર સુધી। ચોમાસું નહીં, શિયાળું નહીં, ઉનાળું પણ નહીં, આ પણ ખેતર પડતર પડી ગયું। લીજના હિસાબે રેતી બધી ખલાસ કરી નાખી। પાણી જતું રહ્યું નદીની અંદર, પતાળમાં જતું રહ્યું। અત્યારે અમારે જીવવું કયા હિસાબે? હવે હું કરશું? મારે 10 વર્ષથી બોર હતો અને 5 વર્ષ મેં કમાઈને 5 વર્ષથી પાણી ઊંડું જતું રહ્યું। જે સાલનો કે ગઈ સાલનો 2 વર્ષનો પાક પકવીએ પણ મરી જાય, પાક તો નહીં પૂરતો પાણીના રાડ। એટલે ખેતી મારે 10 એકર જેટલી પીગાતો હતો। મારી પોતાની 7 અને બીજી ભાગે લાગે 10-15 પાણી 2 વર્ષથી બોરમાં પાણી નહીં। બારાવાડ ગામમાં પાણીની બહુ દુખવાડ પડી છે અને અમારે નર આવે પણ 2 મિનિટ આવે અને નાવા ધોવાની, કપડાં ધોવાની અને ઢોરાને પાણી પાવાનું। હાવ એક ભેંસને 100 બેના પાણી જોઈએ તો એટલું પાણી અમે કઈથી લાવીએ? અમારે પીવાનું નહીં પૂરું થતું તો પછી ઢોરા માટે શું કરીએ? એટલે પાણીના સુવિધા કરવું પડશે। સારો બાંધો એ ડેમ લાવો, એ પછી કેનાલનું પાણી સુવિધા કરો।